Hello students, in this video we will discuss about question and answer unit number 6 I love you teacher standard 10 English text. In previous video we have discussed about text unit number 6 અને એમાં આપણે જોયું હતું કે એક ટીચર છે એ એના સ્ટુડન્ટની કઈ રીતે લાઈફ છે એ જિંદગી છે એ બદલી નાખે છે. હેલન કેલર છે એ ડેફ એન્ડ બ્લાઇન્ડ હોય છે અને એન સુલિવાન એને એક ટીચર મળી જાય છે જે એની જિંદગી બદલી નાખે છે. એ વિડીયો હજી આપણે હમણાં જ યુટ્યુબ પર મૂકેલ છે. હવે આ એના ક્વેશ્ચન અને આન્સર છે, એટલે કે પ્રશ્નને જવાબ છે. સૌથી પહેલાં આપણે અહીંયા આવશે એના સ્પેલિંગ આવશે. દાખલા તરીકે આ પહેલો છે એક્સ્ટ્રીમલી એટલે અત્યંત ખૂબ જ, એમ વધારે પડતું એને એક્સ્ટ્રીમલી. પછી છે વરીડ એટલે ચિંતિત. એકાઉન્ટ એટલે અહેવાલ, એને આ એનો પાઠ જે આપણે એનો એકાઉન્ટ છે પોતાના જ શબ્દોમાં. કનેક્ટેડ જોડાયેલું છે. ટુ રિમેમ્બર એટલે યાદ રાખવું. ડેફ એટલે બહેરું. બ્લાઇન્ડ એટલે અંધ. મૂવમેન્ટ એટલે હલચલ અને પામ એટલે હથેળી. જે તમને ખબર હોય તો હથેળીમાં જે હેલન કેલર છે એની હથેળીમાં એન સુલિવાન એના ટીચર બધા શબ્દો લખે છે. એક્સાઇટિંગ રોમાંચક લાગે છે એ બધું. એક્સપિરિયન્સ અનુભવ. ઇમિટેટ નકલ કરે છે, જે એન સુલિવાન કરે છે એ પ્રમાણે જ હેલન કેલર એની નકલ કરે છે. સક્સીડ સફળ થાય છે. થ્રિલ્ડ પછી ઉત્તેજિત થઈ જાય. ફ્લો એટલે પ્રવાહ. તમને યાદ હોય તો વિડીયોમાં પાણીના પ્રવાહ નીચે એનો હાથ નાખે છે નળની નીચે. ઓબ્જેક્ટ એટલે વસ્તુ. અવેકન જાગ્યું એનો આત્મા. સોલ. થોટ એટલે વિચાર. દરેક શબ્દ એક નવા વિચારને જન્મ આપે છે એવું આપે છે. ટુ થ્રોબ એટલે ધબકવું. ટુ સેટિસ્ફાય એટલે સંતોષવું. ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા. એની જે કાંઈ ક્યુરિયોસિટી હતી, જિજ્ઞાસા, એને એના ટીચર છે એ સંતોષતા. સ્ટેજ એટલે તબકો છે. સેન્સ ઓફ ટચ એટલે સ્પર્શ જ્ઞાન, જે આપણે ટચ કરી સ્પર્શ કરી એ પણ એક પ્રકારની સેન્સ છે, ઇન્દ્રિય છે. વાઇબ્રેશન એટલે કંપન, એને થ્રોટમાં ગળામાં જે અટર એટલે ઉચ્ચારવું બોલવું એમ. બાઉન્ડલેસ અપરંપાર એટલે ખૂબ જ વધારે પડતું હોય. ડિલાઇટ એટલે આનંદ. અમેઝડ એટલે આશ્ચર્યચકિત થવું. ટુ ઓબે એટલે પાલન કરવું. તમને ખબર હોય તો કૂતરો છે એના ઓર્ડરનું પાલન કરતો ને ત્યારે ખુશ થાય. મિરેકલ એટલે ચમત્કાર છે. રેઝડ એટલે ઉપસેલા, એ અક્ષરો જે પહેલાં આંગળીના સ્પર્શથી ઉપસેલા અક્ષરો વાંચે છે. ઓર્ડિનરી એટલે સાદું. ઓર્ડિનરી એટલે સાદું એટલે અહીંયા તમારે વાત આવે છે ટાઈપરાઇટરની. વેલ એજ્યુકેટેડ સુશિક્ષિત, ભણેલો એ. કોમ્યુનિકેશન વાતચીત. જે આપણે જીવનમાં સૌથી વધારે મહત્ત્વનું હોય તો આ કોમ્યુનિકેશન છે. એકમ્પનાય એટલે સાથે જવું. રિઝલ્ટ એટલે પરિણામ. ચેલેન્જ એટલે મુશ્કેલીઓ. ઈગર એટલે ઉત્સુક આતુર. ઓવરકમ એટલે જીતવું, વિજય મેળવવો કોઈ પણ. રેપિડલી એટલે ઝડપથી. પ્રાઇમ એટલે મુખ્ય. એડિટ એટલે સંપાદન કરવું. તમને ખબર હોય તો એના જે બુક લખી છે એના એડિટર હોય છે, એનું નામ આવે છે. ટુ પબ્લિશ એટલે પ્રસિદ્ધ કરવું. ઘણા મેગેઝિનમાં પ્રસિદ્ધ થાય છે. મેનકાઇન્ડ એટલે માનવજાત. ગ્રેજ્યુએટ એટલે સ્નાતક થવું, કોલેજ. પ્રાઉડ એટલે ગૌરવ હોવું. ગોલ એટલે ધ્યેય. જીવનમાં દરેક વ્યક્તિએ પોતાનો એક કાંઈક ધ્યેય હોવું જોઈએ, ગોલ હોવું જોઈએ કે આ બનવું છે, આ મેળવવું છે. ટુ સ્પ્રેડ એટલે ફેલાવવું. અવેરનેસ જાગૃતતા. રિગાર્ડિંગ ને વિશે. નિગ્લેક્ટેડ ઉપેક્ષિત. સ્ટેટ એટલે સ્થિતિ. આ કોની ડેફ એન્ડ બ્લાઇન્ડની જે છે નિગ્લેક્ટેડ. ઇન્નેટ એટલે જન્મજાત. ઇન્સ્પિરેશન પ્રેરણા. ઘણા એના આપણે બુક વાંચી કે અમુક એવા મૂવી જોઈએ તો આપણને પ્રેરણા મળે. રેઇઝ ફંડ એટલે ફાળો એકઠો કરવો, ભંડોળ એના માટે, એટલે કંઈક
ફેસિલિટી ઊભી કરે. સસ્ટેઇન એટલે ટકાવી રાખવું, નભાવવું. ડાર્કનેસ એટલે અંધકાર, મિઝરી એટલે દુઃખ, ગેઇન એટલે પ્રાપ્ત કરવું, વર્સન એટલે વધુ ખરાબ થઈ જાય છે. એની જે આંખો છે એન સુલિવાનની એની છે. હીડ એટલે ધ્યાન આપવું, સેક્રિફાઈસ એટલે બલિદાન આપવું, સપોર્ટ આધાર આપવો, એન્કરેજ પ્રોત્સાહન આપવું, અપાર્ટ એટલે અલગ, આઈસાઇટ એટલે દ્રષ્ટિ, લોનલીનેસ એટલે એકલતા, પ્રોવાઈડ એટલે પૂરું પાડવું, એબિલિટી એટલે ક્ષમતા. તો આપણે આ 70 જે સ્પેલિંગ છે અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હાર્ડ પોઈન્ટ લાગે એવા તમને અહીંયા આપેલા છે, એ જોઈ લેજો. હવે એના શરૂ થાય છે ક્વેશ્ચન એન્ડ આન્સર. તો પહેલો જે આ ક્વેશ્ચન છે આવી રીતે લખેલો હશે, બીજો અહીંયા છે આવી રીતે નીચે ક્વેશ્ચન બદલતા જશે. અને પહેલા ક્વેશ્ચનનું હેડિંગ છે પેર ધ સેન્ટેન્સ ફોકસિંગ ઓન ધ મિનિંગ ઓફ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ. એટલે પુટ ધ લેટર ઇન ધ બોક્સીસ. અહીંયા બે અલગ અલગ સેન્ટેન્સ આપેલા છે, એને તમારે પેર કરવાની છે. દાખલા તરીકે પહેલું છે હેલન ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધ પ્લે એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મૂવમેન્ટ. તો અંડરલાઇન વર્ડ છે એ આપણે મહત્ત્વનો છે, ઇમિટેટ એટલે નકલ કરવી. હવે અહીંયા ડી લખેલું છે, તો ડી વાક્ય માય ફ્રેન્ડ વોઝ કોપીઈંગ. તો આ ઇમિટેટ એટલે આ કોપીઈંગ જ થયું, એટલે એ મેચ થાય છે એની યારે. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. તો સેન્સ છે તો ઈ છે. ડુ યુ હેવ એની ફિલિંગ ફોર એનિમલ્સ. તો અહીંયા ફિલિંગ છે એ મેચ થાય છે, એટલે એનો જવાબ ઈ છે. હેલન વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ વર્ડ્સ. દુનિયા સાથે શબ્દો દ્વારા જોડાઈ ગઈ એમ કે. તો કનેક્ટેડ છે સી છે. જેલિન જોઈન અ જોબ લાસ્ટ વીક. તો જોઈન છે અને આ કનેક્ટેડ છે, સિમિલર છે. ધ ડોગ ઓબેડ હેલન્સ કમાન્ડ. તો કમાન્ડ શબ્દ અંડરલાઇન કરેલો છે, એનો એ લાગુ પડશે, કારણ કે અહીંયા આવશે સોલ્જર ફોલો ધ કમાન્ડર્સ ઓર્ડર. તો કમાન્ડ અને આ ઓર્ડર, હુકમ એમ. નંબર 5 હેલન્સ પ્રાઇમ ગોલ વોઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ. તો ગોલ છે તેનું બી છે. અહીંયા માય શબ્દ સમજવાનો છે. માય મેઇન ટાર્ગેટ ઇઝ પાસિંગ ધ PSI એક્ઝામ. તો અહીંયા છે ગોલ છે અને આ ટાર્ગેટ છે, તો એનો જવાબ થશે. હવે આવશે ક્વેશ્ચન નંબર 2. ટિક માર્ક the word opposite in meaning and use it in a sentence of your own. ઓપોઝિટ જે છે હંમેશા ધ્યાન રાખવાનું. ઓપોઝિટ એટલે વિરુદ્ધાર્થી થાય. વિરુદ્ધાર્થી શબ્દ હોય એને તમારે પહેલાં આવી રીતે ટીક માર્ક કરી નાખવાનું અને એનું જ પાછું સેન્ટેન્સ બનાવો. દાખલા તરીકે આ પહેલું છે ઓર્ડિનરી, એનું ટીક માર્ક કરેલું છે એક્સ્ટ્રા ઓર્ડિનરી. તો રાજ હેઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્કિલ ઇન મેથેમેટિક્સ. તો આ એક્સ્ટ્રા ઓર્ડિનરી અહીંયા સેન્ટેન્સમાં યુઝ થયેલું છે. બીજું છે કનેક્ટ. કનેક્ટના 3 ઓપ્શન છે, 1 2 3. એમાંથી ઓપોઝિટ શું થાય? કનેક્ટનું ડિસ્કનેક્ટ જ થાય, એટલે એની પહેલાં આપણે રાઈટ કરેલું છે. હવે ડિસ્કનેક્ટને આપણે સેન્ટેન્સમાં ઉપયોગ કરશું. તો બોસ વોઝ સો એંગ્રી ધેટ હી ડિસ્કનેક્ટેડ ધ ફોન. ફોનને કાપી નાખ્યો, નથી કહેતા. રેપિડલી એટલે આમ ઝડપથી થાય. હવે એનું ઓપોઝિટ થાય સ્લોલી. મોહન ઇઝ વોકિંગ વેરી સ્લોલી. તો સ્લોલી આવી ગયું અહીંયા. સેન્ટેન્સમાં ઉપયોગ જ કરવાનો છે તમારે. એબિલિટી, ક્ષમતા, તો ડિસેબિલિટી. હેલન કેલર ઓવરકેમ હર ડિસેબિલિટી એન્ડ સક્સીડેડ ઇન લાઈફ. તો આવી ગયો અહીંયા ડિસેબિલિટી. ડિસએપિયર, એનું એપિયર થઈ જાય. ફ્રોમ વેર ડીડ ધેટ મંકી એપિયર. ક્યાંથી એપિયર એટલે દેખાણો એમ.
હવે આવશે ક્વેશ્ચન નંબર 3. પેર ધ વર્ડ સિમિલર ઇન મિનિંગ. સરખે સરખા હોય ને પેર કરવાનું. પેર એટલે જોડી. તો પેલું આ બધા શબ્દો આડાવડા અત્યારે આપેલા, તો પેલો શબ્દ લે અવેકન. અવેકનનું અરાઉઝ થાય. જે અહીંયા ઉપરના ક્વેશ્ચનમાં હતું ઓપોઝિટ, હવે આવશે સિમિલર. સિમિલર એટલે સરખું હોય. તો અવેકન, અરાઉઝ, જાગૃત થઈ જવું. ટાર્ગેટ, ગોલ, લક્ષ્ય. રેપિડલી, સ્પીડલી એટલે ઝડપથી. વિન ઓવર, ઓવરકમ, કાબુ મેળવવું. અટર, સ્પીક, બોલવું એમ. મેઇન, પ્રાઇમ, મુખ્ય. ક્વેશ્ચન નંબર 4. સર્કલ ધ વર્ડ્સ હેવિંગ ઓલમોસ્ટ સિમિલર મિનિંગ્સ. સરખે સરખા મિનિંગ હોય. સિમિલર એટલે સરખા, સમાનાર્થી. એને તમારે સર્કલ કરવાના છે. તો આ 3 શબ્દો હતા, એમાંથી પહેલાં 2માં અટર અને સે, બોલવું એમ. તો અહીંયા થશે અવેકન, અરાઉઝ ને ઓબે. એમાંથી અવેકન અને અરાઉઝ થશે, જાગૃત થઈ જવું. ગોલ, ટાર્ગેટ, આ લક્ષ્ય. અને પ્રાઇમ એટલે તો મુખ્ય થાય, તો અલગ પડે છે. ઓપોર્ચ્યુનિટી અને ચાન્સ, તક એમ. કોમન, ઓર્ડિનરી, સામાન્ય એમ. પ્રોગ્રેસ અને ડેવલપ, નથી ડેવલપમેન્ટ કહેતા, વિકાસ એમ. મિઝરીઝ, દુઃખ. સફરિંગ એટલે પણ એ જ થાય. ડિફિકલ્ટી એટલે સમસ્યા, અઘરું, સમસ્યા. અઘરું જે હોય છે એના માટે શબ્દ છે. હવે ક્વેશ્ચન આવશે નંબર 5. રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. ઇફ ફોલ્સ, કરેક્ટ ઇટ. ટ્રુ ને ફોલ્સ લખવાનું છે તમારે. જો ફોલ્સ હોય તો એનું સાચું વાક્ય નીચે લખવાનું. હેલન યુઝડ ટુ ગો ટુ હર ટીચર્સ હાઉસ ટુ સ્ટડી. હેલન છે એના ટીચરના ઘરે સ્ટડી માટે જતી હતી. આ ખોટું છે, એટલે અહીં ફોલ્સ લખેલું. સાચું વાક્ય, હેલન્સ ટીચર કેમ ટુ હર હાઉસ ટુ ટીચ હર. એન સુલિવાન એને ઘરે જાય છે. મિસ એન સુલિવાન ગેવ હેલન અ પપેટ ટુ પ્લે વિથ. ફોલ્સ છે. સાચું શું છે? મિસ એન સુલિવાન ગેવ હેલન અ ડોલ ટુ પ્લે વિથ. રમવા માટે ડોલ આપે, પપેટ નથી આપતા. હેલન ઓલવેઝ ફેલ્ટ વેરી ક્લોઝ ટુ હર ટીચર. ટ્રુ છે. એને નજીક જ ટૂંકમાં એક પ્રકારનો સંબંધ બંધાઈ ગયો તો એમ કહેવાય. ક્લોઝ એની ઘણા હતા. એટ ધ રેડક્લિફ કોલેજ હેલન કુડ નોટ ડાઉન ઓલ ધ લેક્ચર્સ વેરી રેપિડલી. ફોલ્સ, ઝડપથી નોટ ડાઉન કરે. તો સાચું શું છે? એટ રેડક્લિફ કોલેજ લેક્ચર્સ વેર સ્પેલ ઇન ટુ હર પામ. એની હથેળીમાં લખવામાં આવતા વેરી રેપિડલી. એન્ડ શી વુડ ગો હોમ એન્ડ નોટ ડાઉન એટલે લખી નાખતી નોટબુકમાં. વોટ એવર શી રિમેમ્બર, જે કાંઈ યાદ રહેતું પછી લખતી એમ. નંબર 5. મિસ સુલિવાન વુડ ઓલવેઝ બી વેરી સિરિયસ વાઇલ ટીચિંગ હેલન. ફોલ્સ, સિરિયસ નહોતા રહેતા. મિસ સુલિવાન વુડ મેક લર્નિંગ ઇન્ટરેસ્ટિંગ એન્ડ ફન ફોર હેલન. એ પ્રકારની હળવાશથી ભણાવતા હતા, શીખવાડતા. શી કુડ નોટ પરફોર્મ બેટર ઇન હર એક્ઝામિનેશન ડ્યુ ટુ હર ફાધર્સ ડેથ. એના ફાધરનું ડેથ થઈ ગયું હતું એટલે પરફોર્મ સારું એક્ઝામમાં કરી ન શકી. તો આ ખોટું છે. સાચું શું છે? શી પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ. તો આ સાચું છે વાક્ય. આ છે. નંબર 7. મિસ સુલિવાન સેક્રિફાઈસ્ડ હર આઈસાઇટ ફોર હર સ્ટુડન્ટ્સ હેલન. હેલન માટે પોતાની આઈસાઇટનું બલિદાન કરી દે છે, પોતાની આંખોનું. તો આ વાક્ય સાચું છે, ટ્રુ છે. નંબર 8. હેલન વોઝ ડીપલી વરીડ એબાઉટ હર વર્સનિંગ હેલ્થ. ફોલ્સ, વર્સનિંગ હેલ્થ નહીં. શું છે અહીંયા? હેલન વોઝ ડીપલી વરીડ એબાઉટ હર વર્સનિંગ આઈસાઇટ. એના ટીચર છે એન સુલિવાન, એની આઈસાઇટ, એની દ્રષ્ટિ જે ઝાંખી પડી રહી હતી એને માટે એને ચિંતા થતી હતી. હવે આવશે ક્વેશ્ચન નંબર 6. રીડ ધ મેસેજ
and report them as shown in the example. તો આ મેસેજ છે ને રિપોર્ટિંગ છે. જોજો આ શું છે. કેતન સેડ ટુ સુનિલ, આઈ હેવ સમથિંગ ટુ શો યુ. હવે કઈ રીતે રિપોર્ટિંગ કરવાનું. સેડનું અહીંયા ટોલ્ડ છે, વચ્ચે અહીંયા ધેટ મૂકી દીધું એટલે શું થાય. કેતન ટોલ્ડ સુનિલ ધેટ. હવે આ આઈનું હી, હેવનું હેડ, આટલો ફેરફાર. યુનું હિમ. ઈ બોલે છે પછી આપણે ઈ બોલ્યો એ રીતે કહેવાનું ઇનડાયરેક્ટમાં. તો શું થશે. કેતન ટોલ્ડ સુનિલ ધેટ હી હેડ સમથિંગ ટુ શો હિમ. પાછું સમજી લઈ. સેડનું ટોલ્ડ, ધેટ કનેક્ટર છે વાક્યોને જોડવા માટે. આઈનું હી, કારણ કે એ પોતે બોલ્યો હોય ને આપણે પછી એના વિશે બોલવું હોય તો હી છોકરો છે એટલે હી બોલાય. પાછું આઈને એ બોલી તો આપણે બોલી ગયા એવું લાગે એટલે થર્ડ પર્સન આવે. પછી ટેન્સ ચેન્જ કરી નાખવાનો, પાસ્ટ ટેન્સ. આ સમથિંગ સમથિંગ ટુ શો યુ, યુને બદલે હિમ. પહેલું છે અમિત સેડ માય વાઇફ હેઝ જસ્ટ બીન એપોઇન્ટેડ અ જજ. તો અમિત સેડ ધેટ, અહીંયા ધેટ કનેક્ટર. હવે એ પોતે બોલે અમિત ત્યારે માય વાઇફ, તો આપણે બોલી ત્યારે હિજ વાઇફ એમ થઈ જાય. માયનું હિજ, હેજનું હેડ. જસ્ટ બીન એપોઇન્ટેડનું એપોઇન્ટેડ, અ જજનું જજ, એટલો ચેન્જ થાય. સેકન્ડ, ધ વર્કર સેડ વી લાઇક વર્કિંગ ઓન સન્ડે બીકોઝ વી ગેટ ડબલ પે. વર્કર સેડ ધેટ, ધેટ કનેક્ટર, વીને બદલે ધે. એ બધા પોતે બોલે ત્યારે વી, આપણે એના વિશે બોલી શું બોલી ગયા એમ વિશે બોલવું હોય ઇનડાયરેક્ટ તો ધે. લાઇકનું લાઇકડ, વર્કિંગ ઓન સન્ડે બીકોઝ, વીનું વરી પાછું અહીંયા ધે ચેન્જ થઈ જશે. ગેટનું ગોટ, પાસ્ટ ટેન્સ, ડબલ પે. થર્ડ, તુષાર સેડ ટુ આયુષી. એનું શું થઈ જશે નીચે. સેડનું ટોલ્ડ. તુષાર ટોલ્ડ આયુષી, કનેક્ટર આવી જશે અહીંયા કનેક્ટ કરવા માટે. ધેટ આઈ એમ ક્વાઇટ એ ગુડ કુક. તો આઈ એમનું શું થઈ જાય. હી વોઝ, કારણ કે આઈ હતું એટલે એમ, પછી આઈનું હી થઈ જાય. આઈનું હી થઈ જાય તો હી એમ તો આવે નહીં એટલે હી વોઝ ક્વાઇટ એ ગુડ કુક. એન્ડ વળી પાછું આઈનું હી, ડુનું ડીડ, પાસ્ટ ટેન્સ. ઓલ, માયનું પાછું હીજ, ઓન વોશિંગ એન્ડ મેન્ડિંગ. નંબર 4, જુહી સેડ ટુ મી આઈ એમ ગોઈંગ ટુ ક્લીન ધ રૂમ. જુહી સેડ ટુ મી ધેટ. હવે જુહી પોતે બોલે છે ત્યારે આઈ એમ બોલે, આપણે એનું સી વોજ, કારણ કે સી એટલે કે એ ગર્લ છે એટલે. ગોઈંગ ટુ ક્લીન ધ રૂમ. રાહુલ એન્ડ કેતુલ વી નીડ ન્યૂ શૂઝ. રાહુલ એન્ડ કેતુલ સેડ ધેટ, વીનું ધે, નીડનું નીડેડ, ન્યૂ શૂઝનું ન્યૂ શૂઝ. મમ્મી, નરેશ હેવ યુ બીન ફાઇટિંગ અગેન. પાછું પૂછે છે ફરીથી ફાઇટિંગ કરતો હતો એમ કે. તો મમ્મી આસ્કડ નરેશ, પૂછે છે. હવે અહીંયા ઇફ આવી જાય છે કારણ કે અહીં ક્વેશ્ચન છે. ઇફ હી હેવ બીનનું હેડ બીન ફાઇટિંગ અગેન, આ રીતનો ચેન્જ થશે. હવે આવશે ક્વેશ્ચન નંબર 7, ચેન્જ ઇનટુ ધ રિપોર્ટેડ સ્પીચ. એની જેમ જ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. સમીર, કેન આઈ મીટ સુજલ. અંકિત, હુ આર યુ. સમીર, આઈ એમ હિઝ ફ્રેન્ડ, આઈ કમ ફ્રોમ વડોદરા. અંકિતા, પ્લીઝ કમ ઇન, આઈ વિલ કોલ સુજલ. તો આખો જે આ કન્વર્સેશન છે એને જે આન્સર છે એ અહીંયા નીચે આપેલો આન્સર કરીને.
શું ચેન્જ થશે? આ પહેલું જે વાક્ય છે એનું અહીં સમીર આસ્કડ અંકિતા, સમીર છે અને અંકિતા વચ્ચેની વાત છે. આસ્ક એટલે પૂછે છે. હવે ક્વેશ્ચનમાં આ ઇન્ટ્રોગેટિવ છે એટલે પહેલાં ઇફથી શરૂઆત કરશું. હા, ઇફ હી કુડ મીટ સુજલ, કેનનું કુડ થઈ જશે. કેનનું શું થઈ જશે? અહીંયા કુડ થઈ જશે. બરાબર છે. અને મીટનું મીટ સુજલ, ક્વેશ્ચન માર્ક નીકળી જશે, આટલો ફેર પડશે. હવે બીજું છે અંકિતાની જે બોલે છે, અંકિતા હુ આર યુ, તો અંકિતા આસ્કડ સમીર હુ હી વોઝ. હવે તમને એમ થાય કે હી ને વોઝ ને ક્યાંથી આવ્યું? તો આર યુ સામે જે છે એને તો અંકિતા સામે સમીર ઊભો એટલે હુ આર યુ એમ જ કહે. આપણે એના વિશે બોલવું છે તો કહેવાનું હુ હી વોઝ, કારણ કે ક્વેશ્ચન માર્ક ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનું અફર્મેટિવ થઈ જશે. હવે સમીરનું આ સેન્ટેન્સ છે, તો સમીર આઈ એમ હિઝ ફ્રેન્ડ, આઈ કમ ફ્રોમ વડોદરા. તો હવે સમીર રિપ્લાઇડ, હવે સમીર રિપ્લાઇડ જવાબ આપે છે ધેટ આઈ એમનું, અહીંયા આઈ એમ છે એને બદલે અહીંયા શું થઈ જશે? હી વોઝ, હિજનું હિજ, ફ્રેન્ડ હિજ એટલે કોને? સુજલનું અહીં લખ્યું છે. એન્ડ એડેડ, આ ફરીથી વાક બોલે છે એટલે આપણે એમ લખવાનું એન્ડ એડેડ ધેટ આઈ કમ ફ્રોમ વડોદરાનું શું થઈ જશે? હી કેમ ફ્રોમ વડોદરા, કમનું કેમ પાસ્ટ ટેન્સ. હવે અંકિતાનું એ કર્યું છે. અંકિતા આસ્કડ સમીર હુ હી વોઝ, તો અંકિતા રિક્વેસ્ટેડ સમીર ટુ કમ ઇન એન્ડ સેડ ધેટ શી વુડ કોલ સુજલ. તો આ સમીર રિપ્લાઇડ, આનું છે અંકિતા પ્લીઝ કમ ઇન, આઈ વિલ કોલ સુજલ. એનું જે આ વાક્ય છે એ આ થશે. આનું સેકન્ડ છે, ધ કિંગ સેડ મિલેનિયન આઈ ડોન્ટ થિંક યુ કેન વિન ધ રેસ. તો એનું જે સેન્ટેન્સ અહીંયા ચેન્જ શું થશે? જો એક પછી એક જ લઈ. ધ કિંગ ટોલ્ડ મિલેનિયન, સેડનું ટોલ્ડ થઈ ગયું. વાક્યને જોડવા માટે ધેટ. આઈ ડોન્ટ થિંકનું શું? હી ડીડન્ટ થિંક, આઈનું હી થઈ જાય, ડોન્ટનું ડીડન્ટ, થિંકનું થિંક જ રહેશે. ધેટ હી કુડ વિન ધ રેસ, યુને બદલે વળી પાછું હી, કેનનું થઈ જશે કુડ, આ કેન છે એનું કુડ, વિન ધ રેસ એમને રહી જશે. તો મિલેનિયન સેડ આઈ એમ શ્યોર આઈ કેન વિન, એનું જોઈ શું થાય? મિલેનિયન રિપ્લાઇડ કોન્ફિડન્ટલી ધેટ હી વોઝ શ્યોર હી કુડ વિન. આઈ એમ શ્યોર ને બદલે હી વોઝ, કેનનું કુડ. હવે એટલાન્ટા સેડ હાઉ કેન યુ બી સો શ્યોર ઓફ યોર વિક્ટરી, નો મેન કેન બીટ મી ઇન એ રેસ. તો એટલાન્ટા આસ્કડ મિલેનિયન હાઉ હી કુડ બી સો શ્યોર ઓફ હિઝ વિક્ટરી. યુને બદલે હી થઈ જશે. અને અહીંયા પાછું બીજું વાક્ય છે એટલે આપણે એન એડેડ ધેટ એમ ઉમેરી દેવાનું. નો મેન કેન, આ કેન છે પાછું એનું કુડ છે, બીટનું બીટ જ રહી જશે. હવે મીને બદલે અહીંયા આપણે હર લખવું પડશે કારણ કે સ્ત્રી છે. ઇને રેસ લાસ્ટ છે. મિલેનિયન સેડ આઈ હેવ મેડ અપ માય માઇન્ડ એન્ડ આઈ મસ્ટ રન. એનું શું થશે? તો મિલેનિયન સેડ ધેટ હી હેડ મેડ, આઈ હેવ મેડનું હી હેડ મેડ અપ, આઈ હેવનું હી હેડ એટલું થઈ જશે, મેડઅપ છે. માયનું પાછું હી થઈ જશે. એન્ડ હી હેડ ટુ રન, આઈ મસ્ટ રનનું બદલે આઈનું હી થઈ જાય,
હી પછી હેડ ટુ રન, હા, એટલે દોડવું જ પડશે. હવે ક્વેશ્ચન ચેન્જ થશે. ક્વેશ્ચન નંબર 8. આન્સર ધીસ ક્વેશ્ચન ઇન 1 or 2 સેન્ટેન્સ. હજી આપણે જે ટેક્સ્ટ જે જોઈ હતી, આપણે જે પાઠ છે એનો આ પ્રશ્ન જવાબ છે 1-2 વાક્યોમાં. પહેલું છે, વોટ વોઝ એન સુલિવાન. એન સુલિવાન શું હતા? તો આન્સર છે, એન સુલિવાન વોઝ એ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ. જો તમારે આમાંથી શું, એન સુલિવાન અને આ વોઝ એ આ ક્વેશ્ચનમાંથી લીધેલું છે. વોટ નીકળી જાય, WH વાળા બધા જ આન્સરમાં નીકળી જાય. અ ટીચર ફોર ડેફ એન્ડ બ્લાઇન્ડ, આટલો તમારે એડ કરવાનો હતો આન્સર. વિચ વોઝ ધ ફર્સ્ટ વર્ડ ધેટ કનેક્ટેડ હેલન વિથ ધ વર્લ્ડ. કયો શબ્દ હતો? ધ ફર્સ્ટ વર્ડ ધેટ કનેક્ટેડ હેલન વિથ ધ વર્લ્ડ. જો અહીં સુધીનું તો તમારે ક્વેશ્ચનમાંથી ઉપાડવાનું છે, લેવાનું છે. વોઝ ઈ પણ છે, ખાલી તમારે અહીંયા આન્સર નવો છે ડોલ. ડોલ, હા, ઢીંગલે, આટલું જ યાદ રાખવાનું હતું, માર્ક મળી જાય. વેર ડીડ ધ ટીચર ટેક હેલન ઓન ધ ફર્સ્ટ ડે. ક્યાં લઈ જાય? ધ ટીચર ટુક. હવે ડીડ છે અને અહીંયા ટેક છે, બે ભેગું છે એટલે એ ક્વેશ્ચનના હિસાબે છે. હવે તમારે આન્સર આપવાનો, તો આન્સરમાં પાછો ક્વેશ્ચન નો આવે એટલે અફર્મેટિવ છે. તો ટેકનું ડીડ કાઢ નાખે એટલે ટેકનું શું થઈ જાય? ટુક થઈ જાય. લઈ ગયા. હેલન ટુ હર રૂમ ઓન ધ ફર્સ્ટ ડે. પોતાના રૂમમાં લઈ જાય છે. નંબર 4. વોટ હેપન ટુ મિસ સુલિવાન ઇન ધ યર 1935. 35માં મિસ સુલિવાનને શું થાય છે? વોટ હેપન એટલે શું બન્યું? ઇન ધ યર 1935 મિસ સુલિવાન બીકેમ, બની ગયા બ્લાઇન્ડ, અંધ બની જાય છે. જે ટીચર હતા એ પોતે. વોટ ડીડ જોન મેકે ડુ ફોર હેલન. જોન મેસી છે એ આ હેલન માટે શું કરે છે? તો જોન મેસી એડિટેડ ધ સ્ટોરી ઓફ હેલન્સ લાઈફ. સ્ટોરી ઓફ માય લાઈફ, જે એનું જે પુસ્તક છે એને જે છે આ જોન મેસી છે એ એડિટ કરે છે, એટલે એડિટર છે એના. હવે આવશે ક્વેશ્ચન નંબર 9. આન્સર ધીસ ક્વેશ્ચન ઇન 2 or 3 sentences. વોટ વોઝ હેલન્સ ફર્સ્ટ એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. એક્સાઇટિંગ એટલે ઉત્તેજના ભર્યો અનુભવ કયો હતો? વેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ ઓન હેલન્સ પામ. હેલનની હથેળીમાં એને આંગળીઓથી મૂવમેન્ટ કરે, હલનચલન કરાવે છે. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ ફોર હર. વાય વોઝ હેલન વરીડ એબાઉટ હર ટીચર. શું એવું એને ચિંતા થતી હતી એના ટીચર વિશે? તો હેલન વોઝ વરીડ એબાઉટ હર ટીચર બીકોઝ હર આઈસાઇટ વોઝ વર્સનિંગ ડે બાય ડે. ચિંતા એટલે થતી હતી કારણ કે હર આઈસાઇટ, હર એટલે કોની? એન સુલિવાન, એન ટીચરની. વર્સનિંગ ડે બાય ડે, દિવસે દિવસે ખરાબ, વધારે ને વધારે ખરાબ થઈ રહી હતી. હાઉ ડીડ ધ સેન્સ ઓફ ટચ હેલ્પ હેલન ઇન લર્નિંગ વર્ડ્સ. સ્પર્શની જે લાગણી છે કઈ રીતે એને, જે ઇન્દ્રિય છે કઈ રીતે એને હેલ્પ કરે છે? તો હેલન લર્ન્ટ એટલે શીખી, ટુ સ્પીક થ્રુ ધ મૂવમેન્ટ ઓફ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. જે લિપ, હોઠની મૂવમેન્ટ, વાઇબ્રેશન ઇન ધ થ્રોટ, થ્રોટ એટલે ગળું, જેમાં એના કંપન દ્વારા ન્યાય અડે છે. એન સુલિવાનના હોઠે અને ગળે, એમ હોઠે અને અહીંયા ગળે સ્પર્શ કરે એટલે એને એ આવડી જાય છે. વોટ ડીડ હેલન સ્ટાર્ટ ડુઈંગ આફ્ટર અટરિંગ હર ફર્સ્ટ વર્ડ. પહેલો શબ્દ બોલે પછી શું શરૂ કર્યું? આફ્ટર અટરિંગ હર ફર્સ્ટ વર્ડ હેલન સ્ટાર્ટેડ ટોકિંગ વિથ ટોયઝ, રમકડા સાથે, સ્ટોન પથ્થરો સાથે, ટ્રીઝ
વૃક્ષો સાથે, બર્ડ્સ પક્ષીઓ સાથે, ઇન ધ ગાર્ડન એમાં વાતચીત કરવાનું એને ચાલુ કર્યું. હાઉ ડીડ, ક્વેશ્ચન નંબર 5, હાઉ ડીડ હર સિસ્ટર એન્ડ ડોગ ડિલાઇટ હેલન? તો વેન હેલન કોલ્ડ હર સિસ્ટર સી રેન ટુ હર. જ્યારે એની સિસ્ટરને બોલાવતી ત્યારે એની સિસ્ટર દોડી આવતી. હર ડોગ ઓબેડ હર કમાન્ડ. એનો કૂતરો છે એના હુકમનું પાલન કરતો. ધીસ ડિલાઇટેડ હેલન, આ આનંદ આપતો એમ, આવું કાર્ય એને આનંદ અપાવતું. 6. વોટ વોઝ હેલન્સ એડવાઇસ ટુ હર ટીચર? તો હેલનની એડવાઇસ શું હતી એના ટીચર માટે? સલાહ શું હતી? હેલન એડવાઇઝડ હર ટીચર ટુ ટેક કેર ઓફ હર આઈસાઇટ. એની જે દ્રષ્ટિ છે એની કાળજી રાખી એની સલાહ હતી હેલનની. ક્વેશ્ચન નંબર 10, રાઇટ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન બિલો ઇટ. હવે એક્સ્ટ્રેક્ટ તમારે ખબર છે, આ પેરેગ્રાફ હશે આખે આખો. જ્યાં કલર એટલે કરી દીધા છે કે આ જે કલર કરેલો ભાગ છે એ તમારે અહીંયા આન્સરમાં કઈ રીતે લખવા છે એ બેસ્ટ વે છે કે તમે આનાથી તમે પેરેગ્રાફ હોય, આ એક્સ્ટ્રેક્ટ હોય એમાંથી ક્વેશ્ચન આન્સર ઝડપથી ગોતી શકતો. અને પ્રેક્ટિસ વારંવાર કરજો આની. તો પહેલો ક્વેશ્ચન છે, હાઉ ઓલ્ડ વોઝ હેલન વેન મિસ સુલિવાન સ્ટાર્ટેડ ટીચિંગ હર? કેટલા વર્ષની હતી હેલન જ્યારે મિસ સુલિવાને એને શીખવવાનું શરૂ કર્યું? તો જવાબ માત્ર એટલો જ છે, હેલન વોઝ 7 years old. જો હવે હેલન વોઝ, તો હેલન વોઝ છે એ તમારે અહીં બેઠે બેઠું મૂકી દેવાનું. 7 years old, તો 7 years old ખાલી પેરેગ્રાફમાંથી અહીંથી લીધેલું છે. જો આટલો ભાગ છે એ 7, આટલું જ છે આનો. જો વેન તો અહીંયા છે, આ બાકીનું એમ જ છે, મિસ સુલિવાન સ્ટાર્ટેડ ટીચિંગ હર છે ને, સહેલું બિલકુલ. ખાલી 7 years old જ પેરેગ્રાફમાંથી લેવાનું હતું. બાકીનો આ ભાગ છે એ અહીંયા વાપરવાનો છે આન્સરમાં. નંબર 2, વોટ ડીડ મિસ સુલિવાન ગીવ હેલન? વોટ ડીડ હેલન ડુ વિથ ઇટ? તો મિસ સુલિવાન ગેવ, હવે ડીડ ગીવનું એ તો ગેવ કરી શકો તમે. અ ડોલ, ખાલી આ ડોલ અહીંયા છે, ટુ હેલન. હેલન પ્લે વિથ ઇટ ફોર વાઇલ. આઈ પ્લેડ વિથ ઇટ ફોર વાઇલ, તો આઈને બદલે આપણે અહીં તો અહીંયા એક્સ્ટ્રેક્ટમાં પેરેગ્રાફમાં પોતાનો જ એકાઉન્ટ છે, પોતાનો જ અહેવાલ છે, એટલે અહીંયા એ હોય લખેલું પ્રોનાઉન. આપણે એનું સી કે હેલન એમ કરી નાખવાનું, એટલે એટલો ફેરફાર કરવાનો. પ્લેડ વિથ ઇટ, તો આ અહીંયા મૂકેલું છે. ક્વેશ્ચન નંબર 3, નીચેને બદલે અહીંથી સ્ટાર્ટ થાય છે. તમારે એ જોવાનું રહેશે કે આ પેરેગ્રાફ જે છે ખાસ તો એમાંથી જે અમુક વિદ્યાર્થીને એવું લાગે છે કે અઘરું છે, પણ જોવો તો કાંઈ એટલું બધું અઘરું હોતું નથી. જે અહીંયા આ ડોલ અને પ્લેડ વિથ ઇટ ફોર વાઇલ, આટલું જ તમારે પેરેગ્રાફમાંથી લેવાનું હતું. ક્વેશ્ચન નંબર 3, વોટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ ફોર હેલન? શું હતો એક્સાઇટિંગ એક્સપિરિયન્સ? વેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ ઓન હેલન્સ પામ. બસ આટલું જ અહીં જ છે, જો અહીંથી લેવાનું છે. મિસ સુલિવાન મેડ સમ ફિંગર, એનો કલર પણ સરખો રાખ્યો છે, જો અહીંથી અહીંયા. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ ફોર હર. એક્સાઇટિંગ એક્સપિરિયન્સ ફોર હર. તો આટલું તો આ જે ક્વેશ્ચનમાંથી છે. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ ફોર હેલન. નંબર 4, વાય વોઝ હેલન થ્રિલ્ડ? તો હેલન વોઝ થ્રિલ્ડ, તો હેલન વોઝ ને થ્રિલ્ડ આમાંથી લીધું ક્વેશ્ચનમાંથી. હવે આન્સર અહીંથી ક્યાં છે? બીકોઝ શી સક્સીડેડ ઇન correctly imitating the finger movement of
મિસ સુલિવાન. તો એ આ રહ્યો આ પેરેગ્રાફ જે છે આપણે અહીંયા તમારે અહીં છે. ફાઇનલી સક્સીડેડ ઇન ડુઈંગ દેટ કરેક્ટલી, આઈ વોઝ થ્રિલ્ડ. એટલે થોડો ઘણો ફેરફાર કરવો પડશે, પણ મોટા ભાગે તમારે આમાં વાંધો આવે નહીં. આ રીતે હું કહું છું એ પ્રમાણે અહીંયા કલર પણ આપેલા છે, ક્યાંથી કયું પેરેગ્રાફમાંથી લીધેલું છે અને શું ફેરફાર કર્યો. એક્સટ્રેક્ટ નંબર 2, ક્વેશ્ચન નંબર 1, વોટ ડીડ ધ ટીચર સડનલી ડુ? અચાનક શું કરે છે? અને ટીચરજી છે અચાનક શું કરે છે? તો સડનલી ધ ટીચર પુટ હેલન્સ હેન્ડ અંડર ધ વોટર ટેપ. આટલું જ છે. સારી આ જે કલર છે તમારે ખાલી કલર મેચ કરવાનો હોય છે એમાં તમારે, કે પેરેગ્રાફમાંથી આ તમને પ્રેક્ટિસ માટે અત્યારે કરી આપ્યું છે આ રીતનું, કે તમારે એક પ્રકારની પ્રેક્ટિસ થાય ને આ સમજી લ્યો તો એકદમ ડેફિનિટ માર્ક છે, રોકડા માર્ક જે આપણે કહી છીએ. માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. લ્યો આ છે ને બેઠે બેઠું. સેકન્ડ, વોટ ડીડ ધ ટીચર ડુ ઓન હેલન્સ પામ? હેલનના હથેળી ઉપર શું કરે? એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર ધ હેન્ડ ધ ટીચર સ્પેલ્સ વોટર. તાર્યો એઝ ધ કુલ છે ને બેઠે બેઠું. પામ ઓન હેલન્સ પામ. તો ઓન હેલન્સ પામ તો પાછું કલર નથી કર્યો. શું કરવા કે અહીંથી લીધેલું છે ક્વેશ્ચનમાં. કલર એટલે જ કર્યો છે કે આ બધું પેરેગ્રાફમાંથી છે. વોટ અવેકન હેલન્સ સોલ? ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ એન્ડ સ્પેલિંગ ધેર નેમ્સ ઓન ધ પામ અવેકન્સ હેલન્સ સોલ. એ તો છે પાછું ક્વેશ્ચનમાં. હવે જે આ જે ગ્રીન કલર છે આ રહ્યો, ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ ઇટ અવેકન્સ માય સોલ. છે સહેલું બિલકુલ. ઈચ નેમ, પછી આ ટપકા ટપકા છે મતલબ એ સેન્ટેન્સ તમારે પૂરું કરવાનું. તો આમાં જોઈ લેવાનું ઈચ નેમ ક્યાં છે, પીળો કલર. તો આ રહ્યું ઈચ નેમ ગેવ બર્થ ટુ એ ન્યૂ થોટ. છે ને બિલકુલ સહેલું. ગેવ બર્થ ટુ એ ન્યૂ થોટ. એવરીથિંગ ધેટ હેલન ટચડ, વળી પાછું સેન્ટેન્સ પૂરું કરવાનું છે. આ રહ્યો કલર. તો એવરીથિંગ આઈ ટચડ સીમ્ડ ટુ થ્રોબ વિથ લાઈફ. જીવનથી ભરપૂર લાગતું. બિલકુલ સહેલું છે. જોવો ને તો તમે સરખાઈએ પેરેગ્રાફ વાંચવાનો સરખી રીતે. ક્વેશ્ચન નંબર 1, એક્સટ્રેક્ટ 3, ઓન વોટ વોઝ ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ બે? બીજું તબક્કો છે, બીજું સ્તર છે, કેના ઉપર આધારિત હતું? તો તમારે અહીંયા જોવાનું છે ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ બેઝડ ઓન. આટલું તો ક્વેશ્ચનમાંથી જ લેવાનું છે. ધ સેન્સ ઓફ ટચ લિયાર્યું અહીં. ધ સેન્સ ઓફ ટચ અહીંથી આટલું લખી નાખવાનું. પછી છે હાઉ ડીડ હેલન લર્ન ટુ સ્પીક? તો આખું છે આ મિસ સુલિવાન વુડ સ્પીક એ વર્ડ એન્ડ આસ્ક હેલન ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ. ગળાને એના હોઠને અડવાનું કહે છે. એન્ડ ઇન ધીસ વે હેલન લર્ન ટુ સ્પીક થ્રુ ધ મૂવમેન્ટ ઓફ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન થ્રોટ. આ રહ્યું અહીં આખું. મિસ સુલિવાન would speak a word asked to touch her lips and throat slowly. Question number 3. How did the sense of touch help Helen in learning words? તો આન્સર છે હેલન લર્ન ટુ સ્પીક થ્રુ ધ મૂવમેન્ટ ઓફ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન થ્રોટ. તો આ જે કલર કરેલો છે આખો એનો જે આન્સર છે બિલકુલ સહેલું. વેન વોઝ હેલન ડિલાઇટેડ? હેલન વોઝ ડિલાઇટેડ વેન. જે આખું ક્વેશ્ચનમાંથી છે આ કલર. સી અટર્ડ હર ફર્સ્ટ વર્ડ. તો આમાં પેરેગ્રાફમાં છે અટર્ડ માય ફર્સ્ટ વર્ડ. તો માયને બદલે હર લખી નખાય આપણે. એમાં બેઠે બેઠું જીવ હોય એ શબ્દ ન લખાય. પ્રોનાઉન એ ફેરફાર કરવા પડે થોડા. હવે આવશે ક્વેશ્ચન એક્સટ્રેક્ટ નંબર 4. એનો પહેલો છે ક્વેશ્ચન.
વેર ડીડ હેલન મૂવ ઇન 1890? હાઉ ઓલ્ડ વોઝ શી? ક્યાં જાય છે 1890માં અને કેવડી હોય છે ત્યારે? તો ઇન 1890 છે એમાંથી ક્વેશ્ચનમાંથી જ સીધું અહીંથી અહીં લખ નાખવાનું, ત્યાંથી શરૂઆત કરવાની. એટ ધ એજ ઓફ 10 હેલન મૂવ ટુ પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ. તાર્યું એટ ધ એજ ઓફ 10 છે ને, બેઠા બેઠું અહીંયા આટલો પાર્ટ્સ મૂકી દેવાનો છે. વાય ડીડ હેલન લોનલીનેસ ડિસએપિયર? હેલનની લોનલીનેસ ડિસએપિયર એટલે અદ્રશ્ય ક્યારે થઈ જાય? હેલન્સ લોનલીનેસ ડિસએપિયર્ડ એટલે અદ્રશ્ય. જો અહીંયા ડીડ અને એપિયરનું છે ડિસએપિયર્ડ, પાસ્ટ ટેન્સ કરી નાખવાનું. બીકોઝ શી કુડ મેક ફ્રેન્ડ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન ઇન પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન. અહીંયા છે કુડ મેક વિથ અધર બ્લાઇન્ડ. 3. વોટ ડીડ હેલન લર્ન એટ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ? હવે લર્ન ને ડીડ ભેગું આવે એટલે ખરું નાખવાનું પાસ્ટ ટેન્સ. લર્ન લેટિન, જર્મન એન્ડ અરિથમેટિક. આર યુ અહીંયા કલર સેમ છે, અહીંયા સરખું. તો આ રીતે તમારે બિલકુલ પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર બિલકુલ સહેલા પડશે. એક્સટ્રેક્ટ નંબર 5. વોટ હેપન ઇન 1904? તો ઇન 1904 હેલન ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ. તાર્યું ગ્રેજ્યુએટેડ ફ્રોમ રેડક્લિફ કોલેજ, એ અહીંયા લખી નાખ્યું છે. વાય વોઝ હેલન પ્રાઉડ? ગર્વ કેમ થતો હતો એને? તો હેલન વોઝ પ્રાઉડ છે આ ક્વેશ્ચનમાંથી. બીકોઝ શી વોઝ ધ ફર્સ્ટ ડેફ બ્લાઇન્ડ પર્સન ટુ લર્ન એ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી. આર યુ ફર્સ્ટ ડેફ બ્લાઇન્ડ પર્સન ટુ બેચલર આર્ટ ડિગ્રી મેળવી હતી એટલે એને ગર્વ થતો. હેલન ફેલ્ટ ધેટ શી મસ્ટ એજ્યુકેટ પીપલ. હવે ટપકા ટપકા મતલબ અહીંયા તમારે જોઈન્ટ કરવાનું છે. તો હેલન ફેલ્ટ ધેટ શી મસ્ટ એજ્યુકેટ પીપલ. હવે આટલું જ જોઈન્ટ કરવું. ઓન વે ટુ હેલ્પ બ્લાઇન્ડ પીપલ. આર યુ ઓન વે ટુ હેલ્પ બ્લાઇન્ડ પીપલ? 4. વોટ વોઝ ધ ગોલ ઇન હેલન્સ લાઈફ? આન્સર છે ધ ગોલ ઇન હેલન્સ લાઈફ. આને કલર એટલે નથી કર્યો, તો આ ક્વેશ્ચનમાંથી લેવાનું છે. કલર કરેલું એ પેરેગ્રાફમાંથી છે. ટુ સ્પ્રેડ અવેરનેસ ક્યાં છે? આર યુ ટુ સ્પ્રેડ અવેરનેસ રિગાર્ડિંગ પુઅર neglected સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ, their innate abilities and their inspiration. Number 5. Helen had to raise funds. ટપકો જ મતલબ આ ડોટ છે એટલે તમારે એમ સમજવાનું છે કે ત્યાંથી તમારે ક્વેશ્ચન ઉલટાનું સહેલું રહેશે. આ તમે પેરેગ્રાફમાં જુઓ તો એ પ્રમાણે હોય જ. ડોટ જેટલું કરેલું છે એનો આન્સર તમારે મેળવવો હોય તો હેલન હેડ ટુ રેઝ ફંડ. આર યુ રેઝ ફંડ? તો રેઝ ફંડ મળે છે એના પછી લખ નાખવાનું. નોટ ઓનલી ટુ સસ્ટેન લિવિંગ ફોર માય સેલ્ફ બટ ઓલ્સો સ્ટાર્ટ પ્રોજેક્ટ્સ ટુ રિમૂવ ડાર્કનેસ એન્ડ મિઝરી ફ્રોમ ધ લાઈવ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ. હવે આવશે ક્વેશ્ચન નંબર 11. ચેન્જ થઈ જશે. રાઇટ શોર્ટ નોટ યુઝિંગ ગિવન પોઈન્ટ. તો જે આ એન સુલિવાન અ વન્ડરફુલ ટીચર, આના ઉપર તમારે એક શોર્ટ નોટ લખવાની, ટૂંકી નોંધ લખવાની છે. તો આ પોઈન્ટ્સ આપેલા છે અહીંયા, પોઈન્ટ્સ આપેલા જ છે અહીંયા કે આ પોઈન્ટ્સ છે, બરાબર છે. આ ગ્રીન કલરના જે છે આ બધાય પોઈન્ટ્સ છે. તો આ એન સુલિવાન વિશે તમારે લખવાનું છે. તો પહેલું છે અ ટીચર ફોર ડેફ એન્ડ બ્લાઇન્ડ. હવે એનું સેન્ટેન્સ કેમ બનાવવાનું? તો કે એન સુલિવાન વોઝ, લ્યો, અ ટીચર ફોર ડેફ એન્ડ બ્લાઇન્ડ. તો આર યુ અ ટીચર ફોર ડેફ એન્ડ બ્લાઇન્ડ. એટલે આ પોઈન્ટનો ઉપયોગ કરીને જ તમારે સેન્ટેન્સ બનાવવાના રહેશે. એટલે તમારે શું થાય કે અહીંયા કોઈ જાતનો પ્રોબ્લેમ થાય નહીં, તમે સારી રીતે એનો અભ્યાસ કરી શકો
She taught Helen to spell word through fingers movement on her palm. Are you? Taught Helen. She taught Helen to touch different objects and spell their name on the palm. હથેળી ઉપર અલગ અલગ વસ્તુઓના નામ લખે છે અને શીખવાડે છે. મિસ સુલિવાન સેટિસ્ફાઈડ હેલન્સ ક્યુરિયોસિટી. એની જે જાણવાની વૃત્તિ હોય, ક્યુરિયસ, જિજ્ઞાસા, એને સંતોષતા. She taught Helen to speak through the sense of touch. સેન્સ ઓફ ટચથી શીખવાડતા. મિસ સુલિવાન વુડ સ્પીક એ વર્ડ, એક શબ્દ બોલતા. આસ્ક હેલન ટુ ટચ હર લિપ, પોતાના જે હોઠ અડકવાનું કહેતા, અને થ્રોટ, અને એનું ગળાને, સ્લોલી એટલે આરામ, ધીમે ધીરે, સાવ ધીમેથી. હેલન લર્ન ટુ સ્પીક થ્રુ મૂવમેન્ટ ઓફ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. હોઠ મૂવમેન્ટ ઓફ લિપ્સ એટલે હોઠની હલનચલન, વાઇબ્રેશન ઇન થ્રોટ એટલે ગળાનું કંપન જે હોય છે ગળાને, એનાથી શીખી. મિસ સુલિવાન મેડ લર્નિંગ મોર લાઇક પ્લે એન્ડ વર્ક ધેન વર્ક. કામ કરતાં એક રમત હોય એવી રીતે એને શીખવાડતા. વેનેવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ હેલન, જ્યારે હેલનને ડિલાઇટ એટલે આનંદનો અનુભવ થતો અને રસ પડતો, મિસ સુલિવાન વુડ ટોક એબાઉટ ધેટ ઇફ સી વેર એ લિટલ ગર્લ હરસેલ્ફ. પોતે નાની છોકરી એવી રીતે એને સમજાવતા. સી ટોટ હેલન ટુ રીડ રેજ લેટર, ઉપસેલા અક્ષરો પહેલાં, એન્ડ ધેન વિથ બ્રેલ. બ્રેલ લિપિ હોય છે, જે આપણે પાઠ જોઈએ એમાં છે કે એના ઋણી હોય છે ને એમ કહે છે. હેલન ઓલ્સો લર્ન ટુ ટાઈપ વિથ બ્રેલ એઝ વેલ એઝ ઓર્ડિનરી ટાઈપરાઇટર. સામાન્ય જે દેખતા લોકોનું ટાઈપરાઇટર એ ઓર્ડિનરી, અને જે અંધ લોકોનું છે એ બ્રેલ ટાઈપરાઇટર કહેવાય. ઇવન વેન હર આઈઝ બીકેમ વીક, એની જે આંખ છે એ નબળી પડી જાય, મિસ સુલિવાન કન્ટિન્યુ ટુ હેલ્પ હેલન. છતાં પણ એને મિસ સુલિવાન છે હેલનને હેલ્પ કરવાનું ચાલુ જ રાખે છે. એટ લાસ્ટ, છેવટે, સી બીકેમ બ્લાઇન્ડ, પોતે અંધ બની જાય છે એન સુલિવાન. સી સેક્રિફાઈડ હર આઈસાઇટ, પોતાની આંખોનું બલિદાન આપે. ફોર હર સ્ટુડન્ટ, પોતાના જે વિદ્યાર્થી માટે. વિદ્યાર્થી કોણ છે? હેલન અને હેલન કેલર. તો આવી રીતે આખી જે આ વિડીયો છે આપણે અહીંયા પૂરો કરીએ. આ વિડીયો હતો યુનિટ નંબર 6, પ્રશ્ન જવાબ, સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ. આઈ લવ યુ ટીચર.